નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે। રાજ્યભરની તમામ વિદ્યાર્થીઓની નમો લક્ષ્મી સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે। તો એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 4 વર્ષની અંદર કુલ ₹50,000ની સ્કોલરશિપ જે છે એ નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના અંતર્ગત આપવામાં આવે છે। તો તમે જોઈ શકો છો, રાજ્યભરની તમામ વિદ્યાર્થીનીઓની નમો લક્ષ્મી સ્કોલરશિપ બેંક ખાતામાં જમા। 4 વર્ષમાં કુલ ₹50,000ની સ્કોલરશિપ જે છે એ અમને બેંક ખાતાની અંદર આપવામાં આવે છે। તો સૌપ્રથમ તમે અહીંયા સમાચાર છે એ જોઈ શકો છો। દીકરીઓ શિક્ષણ છોડે નહીં તે માટે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 12 લાખ વિદ્યાર્થીનીને ₹1250 કરોડની સહાય જે છે એ ચૂકવવામાં આવે છે। ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓને 4 વર્ષ દરમિયાન કુલ ₹50,000ની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે। આગળ તમે જોઈ શકો છો, ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે રાજ્ય સરકાર નમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ 2025-26માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹1250 કરોડની સહાય કરશે। તો જે છે એ 12 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો જે છે એ લાભ આપવામાં આવે છે અને ₹1250 કરોડની સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવનાર છે। પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી આર્થિક અક્ષમતાઓને કારણે રાજ્યની દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ રાજ્યની ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે। જો વિદ્યાર્થીઓને સરકારની અન્ય કોઈ પણ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે। એટલે કે તમને બીજી કોઈ પણ સ્કોલરશિપ મળતી હોય તો પણ તમને જે છે એ નમો લક્ષ્મી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે। નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓને આ 4 વર્ષ દરમિયાન કુલ ₹50,000ની આર્થિક સહાય જે છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા અથવા આરટીઆઈ અંતર્ગત ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય અને ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય તેવી ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ નમો લક્ષ્મી યોજનાનો જે છે એ લાભ લઈ શકે છે। આ યોજના અંતર્ગત 12 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા જે છે એ 50,000 લેખે કુલ જે છે એ ધોરણ 9 થી 10 ની અંદર મળી તમને ધોરણ 9 માં અને ધોરણ 10 માં મળી જે છે એ ₹20,000ની સહાય અને તમે આ જોઈ શકો છો 10 માટે દર મહિને 500 અને જે છે એ વાર્ષિક જે છે એ 5 અને બંને વર્ષ માટે જે છે એ બંને સેમેસ્ટરના જે છે એ 10 ધોરણ 9-10 ની અંદર તમને જે છે એ 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે। ધોરણ 11 ની 12 ની અંદર તમને જે છે એ દર વર્ષે ₹15,000ની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે। તો આ વર્ષની જે 12 લાખ જેટલી વિદ્યાર્થીનીઓ છે એમની ₹1250 કરોડની સ્કોલરશિપ જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવી છે। તમે તમારું બેંક એકાઉન્ટ ચેક કરશો તો તમને આ સ્કોલરશિપ જે છે એ મળી ગઈ હશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।